નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની નવી અંગ્રેજી સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી યુનિટ નંબર 3 સ્ટ્રેન્થ ઓફ નેચર એટલે કે પ્રકૃતિની તાકાત. આ ચેપ્ટર આજે આપણે અભ્યાસ કરવાના છીએ. અગાઉ આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ની ગાલા સ્વાધ્યાય પોથી જોઈ ચૂક્યા છીએ, ભણી ચૂક્યા છીએ. જો તમે તેનો અભ્યાસ નથી કર્યો તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 3 નું સોલ્યુશન. ચલો, હું કહે છે મોર્નિંગ સોંગ. સરસ મજાનું સવારનું ગીત આપ્યું છે. કહે છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ. કવિતાની આ લાઈન વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન. સવાલોના જવાબ આપવાના છે. ચલો તો છે when birds get up in the morning they always say good morning. કે જ્યારે પક્ષીઓ સવારમાં જાગે છે ત્યારે સવારમાં આપણને સુપ્રભાત વિનવે છે. when birds get up in the morning this is what they say. જ્યારે પક્ષીઓ સવારમાં જાગે ત્યારે શું કહે છે? chip 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 chip. when birds get up in the morning this is what they say. આવું તેવું કહેતા હોય છે. તો સવાલ છે પહેલો, બર્ડ્સ સે ખાલી જગ્યા ચીપ ચીપ કે બાવ બાવ. તો પક્ષીઓ શું કહેતા હોય? તો પક્ષીઓ કહેતા હોય છે ચીપ ચીપ. ત્યારબાદ રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. પક્ષીઓ, તો પક્ષીઓ માટે શું થાય? બર્ડ્સ થાય. અને સવાર, સવાર માટે શબ્દ છે કયો? મોર્નિંગ. MORNING. મોર્નિંગ એટલે થાય છે સવાર. ચલો આગળ વધીશું. આગળ છે બીજું, when dogs get up in the morning. જ્યારે કૂતરાઓ સવારમાં જાગે છે they always say good morning. તેઓ પણ આપણને ગુડ મોર્નિંગ કહે છે. when dogs get up in the morning. જ્યારે કૂતરાઓ સવારમાં જાગે છે this is what they say. શું કહે છે? બાવ 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 બાવ. when dogs get up in the morning this is what they say. સવાલ છે પહેલો, dogs say કૂતરાઓ કહે છે શું? ચીપ ચીપ કે બાવ બાવ. શું કહે છે? બાવ બાવ કહે છે. ઇંગ્લિશ મીનિંગ લખવાના છે. ઇંગ્લિશ વર્ડ્સ. કૂતરા, કૂતરા એટલે થાય છે ડોગ્સ. અને બોલવું, બોલવું એટલે થાય છે શું? સે, SAY. ઓકે, ચાલો આગળ વધીશું. એવરીવન ઇઝ યુનિક નામની આપણને કહાનીમાંથી સરસ મજાના સવાલ જવાબ પૂછે છે. શું કહે છે? રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. તો ચાલો પેરેગ્રાફ વાંચીએ, વાંચતા જઈએ, સમજતા પણ જઈએ અને પછી સવાલોના જવાબ આપીએ. જો પેરેગ્રાફ વાળા સવાલ જવાબને સોલ્વ કરવાની આ બેસ્ટ પદ્ધતિ છે અને સૌથી સાચી પદ્ધતિ પણ છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે પહેલા સવાલ જોઈ લે પછી પેરેગ્રાફમાંથી જવાબ શોધ્યા કરે, પણ એ રોંગ છે. ધેટ ઇઝ રોંગ, કમ્પ્લીટલી રોંગ. જો તમે પહેલા પેરેગ્રાફ વાંચશો એટલે સવાલનો જવાબ ગોતવો બહુ જ સરળ થઈ જશે, બહુ જ આસાન થઈ જશે. એટલે સૌ પ્રથમ સૌથી પહેલા પેરેગ્રાફનું વાંચન કરવાનું અને ત્યારબાદ જ શું? ત્યારબાદ જ સવાલને જોવાનો. તો પહેલે કહે છે વન્સ અપોન અ ટાઈમ. એક સમયની વાત છે. there were different animals living together. અલગ અલગ પ્રાણીઓ જે છે રહેતા હતા ટુ અ બિગ ફોરેસ્ટ, મોટા જંગલમાં. each animal had its own unique ability. દરેક પ્રાણીને પોતાની અલગ ખાસિયત હતી. those ability made them special. અને આ ક્ષમતાના કારણે, આ એબિલિટીના કારણે તેઓ ખાસ હતા. there was a wise old banyan tree. એક સમજદાર જૂનું વૃદ્ધ બનિયન ટ્રી એટલે કે વડનું ઝાડ હતું. he watched over the forest. એ આખા જંગલનું ધ્યાન રાખતું. and appreciated the uniqueness of every animal. અને દરેક પ્રાણીની જે યુનિકનેસ છે, જે કંઈક અલગપણું છે, એને તે એપ્રિશિએટ, એને તે પ્રોત્સાહન કરતું. પેલું છે each animal had its own. દરેક પ્રાણી પાસે પોતાની શું હતી? યુનિક એબિલિટી કે યુનિક સાઉન્ડ? તો દરેક પ્રાણી પાસે પોતાની શું હતી? જો અહીંયા ધ્યાન. હા, each animal had its own unique ability. યુનિક એબિલિટી હતી. યસ, આન્સર ઇઝ કરેક્ટ. બીજો સવાલ કે છે what made the animals special. કે શેનાથી પ્રાણીઓ ખાસ હતા? તો લખીશું જવાબ their unique abilities. તેમની યુનિક ખાસિયતના કારણે, તેમની અલગ અલગ ખાસિયતોના કારણે made the animals special. એનાથી પ્રાણીઓ થોડાક ખાસ હતા. પછી છે who watched the over forest. કે જંગલનું ધ્યાન કોણ રાખતું? જંગલનું ધ્યાન રાખનાર કોણ હતું? કોણ હતું? કે જે પેલું જૂનું સમજદાર વડનું ઝાડ હતું ને તે. લખીશું વાઇઝ ઓલ્ડ બનિયન ટ્રી.
એક સમજદાર વૃદ્ધ વડનું ઝાડ વોચડ ઓવર ધ ફોરેસ્ટ, તે જંગલનું ધ્યાન રાખતું. ત્યારબાદ ચોથું છે ધ બનિયન ટ્રી એપ્રિશિએટેડ, કે જે બનિયન ટ્રી છે, જે વડનું ઝાડ છે, એ એપ્રિશિએટ કરતું, પ્રોત્સાહિત કરતું શું? એબિલિટી કે યુનિકનેસ ઓફ એવરી એનિમલ? તો જવાબ લખીશું એમાં યુનિકનેસ. રેડી? પછી છે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ક્ષમતા, તો ક્ષમતા માટે થાય છે એબિલિટી, અને વિશિષ્ટ માટે એટલે થાય છે શું? સ્પેશિયલ. ક્ષમતા એટલે એબિલિટી, વિશિષ્ટ એટલે થાય છે સ્પેશિયલ. ઓકે, ચાલો આગળ વધીએ. અનન્ય, તો અનન્ય માટે થાય છે યુનિક, અને સમજદાર, સમજદાર માટે શબ્દ છે વાઇઝ, WISE. કદર કરવી માટે શબ્દ છે એપ્રિશિએટ. અને ચલો છઠ્ઠું સવાલ છે રાઇટ ધ ઓપોઝિટ ઓફ ધ ફોલોઈંગ. નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સેમ, તો સેમ નું વિરુદ્ધાર્થી શું થાય? તો સેમ નું વિરુદ્ધાર્થી થઈ જાય છે ડિફરન્ટ. અને સ્મોલ, તો સ્મોલ નું વિરુદ્ધાર્થી થઈ જાય છે શું? બિગ. ઓકે, ચલો સરસ મજાના બધા સવાલના જવાબ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. ચલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ આપ્યો છે. વન ડે, એક દિવસની વાત છે. The animals started comparing themselves, કે પ્રાણીઓએ પોતાને એકબીજા સાથે કમ્પેર કરવાનું, સરખાવવાનું ચાલુ કર્યું. To one another, એકબીજા સાથે. They wished they had others abilities, તેમને એવી ઈચ્છા હતી કે તેમની પાસે પણ બીજા જેટલી ક્ષમતા હોય. બીજા પાસે જે ક્ષમતા છે, બીજા પાસે જે આવડત છે, એ આવડત એનામાં પણ હોય, એવું એની ઈચ્છા હતી. The wise old banyan tree, પેલા સમજદાર વડનો ઝાડ, called all the animals together, બધા પ્રાણીઓને બોલાવે છે. એન્ડ શેર્ડ અ વેલ્યુએબલ લેસન, અને એક મહત્વનો પાઠ સમજાવે છે, એક શીખ આપે છે. તો પેલું what did the animals start one day, એક દિવસ પ્રાણીઓએ શું ચાલુ કર્યું? એક મિનિટ, બેઠો જવાબ છે. One day the animals started comparing themselves to one another. એકબીજા સાથે સરખામણી ચાલુ કરી હતી. યસ, લખીશું. One day the animals started comparing themselves to one another. બેઠો જવાબ છે, બેઠો જવાબ મળે છે આપણને. રેડી? બીજું છે the animals wished death, પ્રાણીઓની ઈચ્છા હતી, કે શું ઈચ્છા હતી? તો જો અહીંયા they wished they had others abilities too. આમાં પણ બેઠો જવાબ મળી જાય ને. એને લખીશું the animals wished that they had others ability too. સિમ્પલ સિમ્પલ જવાબ મળતો જાય છે, મજા આવતી જાય છે. બસ આવી રીતે બેઠા જવાબ મળતા જાય એટલે બસ કામ થઈ જાય. હે ને? એક્ઝામમાં આવે પૂછાય છે એટલે મજા જ આવી જાય. હાલો, વોટ ડીડ બનિયન ટ્રી ડુ? બનિયન ટ્રીએ શું કર્યું? વડના ઝાડે શું કર્યું? તો જો અહીંયા લખ્યું છે the wise old banyan tree called all the animals together and shared a valuable lesson. બધાએ પ્રાણીઓને ભેગા કર્યા અને એક મહત્વપૂર્ણ પાઠ સમજાવવાનું નક્કી કર્યું. તો લખીશું આપણે the banyan tree called all the animals, બધા પ્રાણીઓને બોલાવે છે, ટુગેધર સાથે, એન્ડ શેર્ડ અ વેલ્યુએબલ લેસન, તેને મહત્વપૂર્ણ પાઠ ભણાવે છે. ચલો હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. અમૂલ્ય, અમૂલ્ય એટલે થાય છે વેલ્યુએબલ. સરખાવવું એટલે થાય છે કમ્પેર. શીખ એટલે થાય છે લેસન. ઓકે, ચલો આગળ વધીશું. ઓકે, ત્રીજો પેરેગ્રાફ છે. The wise old banyan tree called all the animals together. સમજદાર વડના ઝાડે બધા પ્રાણીઓને સાથે બોલાવ્યા. and shared a valuable lesson, એને એક પાઠ સમજાવ્યો. he explained that, તેને સમજાવ્યો કે each animal was unique, કે બધાય પ્રાણીઓ યુનિક છે, બધાય પ્રાણી વિશિષ્ટ છે. and had something special to offer, બધાય પાસે કંઈક ને કંઈક ખાસ છે ઓફર કરવા માટે, આપવા માટે. the birds could sing beautifully, પક્ષીઓ સુંદર સુંદર ગાઈ શકે છે. the rabbits were fast, સસલાઓ ઝડપથી દોડી શકે છે. the squirrel were excellent climbers, કે જે ખિસકોલીઓ છે એ સારા એવા ચડાઈ કરતા છે, સારું એવું ચડાણ કરી શકે છે. and bees were hard working, અને મધમાખી તો મહેનતુ છે. તો સવાલ છે પહેલો, what did the wise banyan tree explain to the animals? what એટલે કે શું? the wise banyan tree, સમજદાર વડના ઝાડ, explain to the animals, પ્રાણીઓને સમજાવ્યું. સમજદાર વડના ઝાડે પ્રાણીઓને શું સમજાવ્યું? શું સમજાવ્યું? તો જો અહીં લખ્યું છે he explained that each animal was unique and had something special to offer. તો લખીશું આપણે he ની જગ્યાએ the wise banyan tree.
હી ની જગ્યાએ શું લખી નાખવાનું? સવાલમાં જે નામ છે ને, શું નામ છે? ધ વાઇઝ બનિયન ટ્રી. બસ, ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન્ડ ધેટ, સમજાવ્યું કે each animal was unique, બધાય પ્રાણી યુનિક છે, એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ ટુ ઓફર, ને બધા પાસે આપવા માટે કંઈક ને કંઈક ખાસ છે, કંઈક સ્પેશિયલ છે. બીજું છે વોટ કુડ ધ બર્ડ્સ ડુ, પક્ષીઓ શું કરી શકતા? તો જો અહીં લખ્યું છે ધ બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી, પક્ષીઓ સુંદર રીતે ગાઈ શકતા હતા. લખીશું ધ બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી, પક્ષીઓ સુંદર રીતે ગાઈ શકતા હતા. રેડી? ચાલો તો આગળ વધીશું. ત્રીજો સવાલ છે ખાલી જગ્યા વેર ફાસ્ટ, ઝડપી કોણ હતા? અકોર્ડિંગ ટુ પેરેગ્રાફ કોણ હતા ઝડપી? તમારી વારી. હાલો હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં તમારે મને આ સવાલનો જવાબ આપવાનો છે. તો ખાલી જગ્યા વેર ફાસ્ટ, ઝડપી હતું કોણ? કોણ હતું? હાલો ફટાફટ જણાવો. હાલો હાલો કમેન્ટ ફટાફટ થવી જ જોઈએ. થઈ ગઈ? ડન. ધ રેબિટ્સ વેર ફાસ્ટ, સસલાઓ ઝડપી હતા. ચોથું છે ધ સ્ક્વિરલ્સ વેર, ખિસકોલીઓ હતી. કેવી હતી? તો ખિસકોલીઓ જે છે ઝડપથી ચડી જતી, સારા એવા ક્લાઇમ્બર્સ હતા ને તે. યસ, લખીશું ધ સ્ક્વિરલ્સ વેર એક્સલન્ટ ક્લાઇમ્બર્સ. ત્યારબાદ પાંચમું છે વુ વેર હાર્ડ વર્કિંગ, મહેનતુ કોણ હતી? તો મધમાખી. યસ, ધ બીઝ વેર હાર્ડ વર્કિંગ, મધમાખીઓ જે છે મહેનતુ હતી. પછી ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઇંગ્લિશ વર્ડ્સ, વડલો એટલે થાય છે ધ બનિયન ટ્રી, અને ખિસકોલી એટલે થાય છે જો અહીંયા સ્ક્વિરલ્સ, સર એસ નહીં લગાડવાનો, સ્ક્વિરલ. ખિસકોલી એક જ છે ને એટલા માટે. ખિસકોલીઓ હોત તો આપણે સ્ક્વિરલ્સ લગાડી દેત. પછી મહેનતુ, તો મહેનતુ માટે જો શબ્દ અહીંયા છે હાર્ડ વર્કિંગ. ઝડપી માટે જો અહીંયા શબ્દ જો ફાસ્ટ, FAST, ફાસ્ટ. પછી ઉત્તમ એટલે થાય છે સારું એટલે થાય છે શું? એક્સલન્ટ. ઓકે. પછી છે ઓપોઝિટ વર્ડ એટલે કે વિરોધાર્થી શબ્દો લખવાના છે. ફુલિશ એટલે થાય છે મૂર્ખ, તો મૂર્ખનું વિરોધાર્થી થાય સમજદાર માટે શબ્દ છે વાઇઝ. સ્લો એટલે ધીમુનું વિરોધાર્થી ઝડપી એટલે થાય ફાસ્ટ, FAST. રેડી? સરસ મજાનો જવાબ તમારી માટે તૈયાર છે. ચલો આગળ વધીએ. આગળ છે ચોથો પેરેગ્રાફ. ધ એનિમલ્સ રિયલાઇઝ ધેટ, પ્રાણીઓને સમજાણું કે their difference made the forest a diverse and wonderful place, કે તેમની આ અલગતાના કારણે, ડિફરન્સીસના કારણે જે છે આ જંગલ એક વિવિધ અને એક અદ્ભુત જગ્યા બની છે, એક સંવર્ધિત જગ્યા બની છે. They understood that everyone's uniqueness added to the beauty of their community. તેમને સમજાણું કે બધાની જે અલગતા છે ને એના કારણે આ કોમ્યુનિટી, આ જે સંગઠન છે એની સુંદરતા આગળ વધી છે. પહેલો સવાલ, વોટ ડીડ ધ એનિમલ્સ રિયલાઇઝ, પ્રાણીઓને શું સમજાણું? રિયલાઇઝ શું થયું? તો અહીંયા ધ્યાન. ધ એનિમલ્સ રિયલાઇઝ ધેટ, અહીં બેઠો છે. ધ એનિમલ્સ રિયલાઇઝડ ધેટ ધેર ડિફરન્સ મેડ ધ ફોરેસ્ટ અ ડાયવર્સ એન્ડ વન્ડરફુલ પ્લેસ. બેઠો જવાબ મળે છે, લખી નાખશું. કોઈ પણ પ્રકારના ફેરફાર વગર લખીશું. The animals realized that, પ્રાણીઓને સમજાણું કે their differences, એની આ વિભિન્નતાના કારણે, તેમની અલગતાના કારણે made the forest a diverse and wonderful place, આ જગ્યા જે છે બહુ જ સુંદર અને સંવર્ધિત બની છે. બીજું છે everyone's ખાલી જગ્યા added to the beauty for their community. તો everyone's ખાલી જગ્યા, everyone's બધાની શું? યુનિકનેસ. બધાની યુનિકનેસ જે છે તે આ કોમ્યુનિટીની, ત્યાં વસાહતની સુંદરતામાં વધારો કરે છે. યુનિકનેસ નામનો શબ્દ આવશે. પછી ઇંગ્લિશ વર્ડ્સ, અદ્ભુત એટલે થાય છે શું? વન્ડરફુલ. અને વિવિધતા એટલે થાય છે ડિફરન્સીસ. ત્યારબાદ સુંદરતા, તો સુંદરતા એટલે શું થાય? બ્યુટી. રેડી? ઓકે, ચલો આગળ વધીશું. પાંચમો પેરેગ્રાફ. ફ્રોમ ધેટ ડે, તે દિવસથી ધ એનિમલ્સ એમ્બેર્સ્ડ ધેર ઇન્ડિવિડ્યુઅલિટી, કે પ્રાણીઓએ પોતાની જે ઇન્ડિવિડ્યુઅલિટી એટલે કે અવિભાજનતાનું વચન લીધું. એને લર્ન ટુ સેલિબ્રેટ ઈચ અધર્સ સ્ટ્રેન્થ, અને એકબીજાની તાકાતને વિકસાવવાનું, એકબીજાની તાકાતને સેલિબ્રેટ કરવાનું ચાલુ કર્યું. They lived in harmoniously and started appreciating one another. તેઓ જે છે લયમાં જીવવા માંડ્યા, લયમાં સાથે રહેવા માંડ્યા અને એકબીજાને પ્રોત્સાહન કરવા માંડ્યા.
પેલું છે ધ એનિમલ્સ એમ્બેરસ્ડ ધેર ખાલી જગ્યા. એનિમલ્સ એમ્બેરસ કરતા હતા, શું કરતા હતા? ધેર સ્ટ્રેન્થ કે ઇન્ડિવિડ્યુઅલિટી? તો જો એમ્બેરસ ધેર ઇન્ડિવિડ્યુઅલિટી આવશે. યસ, જવાબ આવશે ઇન્ડિવિડ્યુઅલિટી. ત્યારબાદ બીજું છે ધ એનિમલ્સ સેલિબ્રેટેડ ઈચ અધર્સ, કે પ્રાણીઓએ એકબીજાની ઈચ અધર્સ સ્ટ્રેન્થ, એકબીજાની તાકાતને ઉજવવાનું ચાલુ કર્યું. સ્ટ્રેન્થ અને ઇન્ડિવિડ્યુઅલિટીમાં આવશે સ્ટ્રેન્થ, જવાબ આવશે. ત્રીજું છે રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ સંવાદિતા સાથે લખીશું, એમાં હાર્મોનિયસલી. અને સામર્થ્ય, તો સામર્થ્યમાં આવશે સ્ટ્રેન્થ. ત્યારબાદ વ્યક્તિત્વ, તો વ્યક્તિત્વમાં આવશે શું? ઇન્ડિવિડ્યુઅલિટી. અને સ્વીકારવું એટલે થાય છે એમ્બેરસ. રેડી? ચલો, સંવાદિતા સાથે એટલે હાર્મોનિયસલી, સામર્થ્ય એટલે સ્ટ્રેન્થ, વ્યક્તિત્વ એટલે ઇન્ડિવિડ્યુઅલિટી, અને સ્વીકારવું એટલે થાય છે એમ્બેરસ. ત્યારબાદ ઓપોઝિટ વર્ડ લખવાના છે વીકનેસ. વીકનેસ એટલે થાય છે નબળાઈ. નબળાઈનું વિરોધાર્થી થાય છે મજબૂતાઈ. વીકનેસનું વિરોધાર્થી થઈ જાય છે સ્ટ્રેન્થ, એટલે કે તાકાત, મજબૂતી. ઓકે, ચાલો, તે જવાબ તૈયાર છે. આગળ વધીએ. આગળ હવે મેચ એ વિથ બી, જોડકા જોડવાના છે. જ્યારે જોડકા જોડવાના હોય ત્યારે પાર્ટ એ અને પાર્ટ બી ને પહેલા અલગ અલગ રીતે જોઈ લેવાના, પછી જોડકા જોડવાના. હાલો, તો પેલું છે બીઝ. બીઝ એટલે મધમાખી. પછી છે ફોરેસ્ટ એટલે થાય જંગલ. પછી એનિમલ્સ એટલે થાય છે પ્રાણીઓ. બનિયન ટ્રી એટલે થાય છે વડનું ઝાડ. લેસન એટલે થાય છે બોધપાઠ. અને સ્ક્વિરલ્સ એટલે થાય છે ખિસકોલીઓ. તો પાર્ટ બી માં આપણે જોઈએ ડિફરન્ટ એટલે થાય અલગ. વાઇઝ એટલે સમજદાર. બિગ એટલે મોટું. વેલ્યુએબલ એટલે થાય કિંમતી. ક્લાઇમ્બર્સ એટલે થાય છે ચડાઈ કરનાર. અને હાર્ડ વર્કિંગ એટલે થાય છે મહેનતુ. ઓકે, તો ચાલો જોઈએ શું જવાબ આવશે બધામાં. બીઝ હોય તો બીઝ કેવા હોય? તો બીઝ હોય છે મહેનતુ. મહેનતુ હોય છે ઓપ્શન એફ જવાબ આવશે પહેલામાં. બીજામાં ફોરેસ્ટ, તો ફોરેસ્ટ કેવું હતું? તો ફોરેસ્ટ હતું કેવું? મોટું હતું, જંગલ મોટું હતું. ઓપ્શન સી આવશે. એનિમલ્સ, તો એનિમલ્સ બધા પ્રાણીઓ કેવા હતા? અલગ અલગ હતા. ડિફરન્ટ એનિમલ્સ, અલગ અલગ પ્રાણીઓ હતા, ડિફરન્ટ. બનાયન ટ્રી, વડનું ઝાડ કેવું હતું? સમજદાર હતું. વાઇઝ લખીશું. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. લેસન એટલે કે પાઠ. જે આ બનાયન ટ્રીએ, સમજદાર વડના ઝાડે જે પાઠ સમજાવ્યો, એ પાઠ કેવો હતો? તો કે કિંમતી હતો, વેલ્યુએબલ હતો. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. અને છેલ્લું સ્ક્વિરલ્સ એટલે કે ખિસકોલી. તો ખિસકોલી કેવી હતી? કે જે પહાડ ઉપર ચડી શકે, સોરી ઝાડ ઉપર ચડી શકે, ક્લાઇમ્બિંગ કરી શકે. ક્લાઇમ્બર્સમાં જે છે આપણે જવાબ ટીક કરીશું. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. આગળ છે હોર્નબિલ્સ હોમ, ચિત્રોલાનું ઘર. વાહ, સરસ 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 મજાનો, બહુ સરસ મજાનો પાઠ આપણને આપ્યો છે, લેસન આપણને આપ્યો છે, કહાની આપી છે. અને એના આધારે શું કરવાનું છે? પરિચ્છેદ વાંચવાનો છે અને સવાલોના જવાબ આપવાના છે. તો ચાલો વિના કોઈ વિલંબે આપીએ. There are a lot of birds like sparrows, doves, crows, bulbuls, cuckoos and peacocks, etc. એ ઘણા બધા પક્ષીઓ હોય છે, જેમ કે ચકલી, બતક, ચકલી, કબૂતર, કાગડા, બુલબુલ, કોયલ, મોર વગેરે વગેરે અરાઉન્ડ અસ, આપણી આસપાસ. Some birds live in the forest. અમુક પક્ષીઓ જંગલમાં પણ રહેતા હોય છે. We cannot see them easily. આપણને તે પક્ષીઓ સરળતાથી જોવા મળતા નથી. The hornbill is such a bird. Hornbill એટલે કે ચિત્રોલો, આવું એક પક્ષી છે. The hornbill is a unique tropical bird. કે હોર્નબિલ જે છે ઉષ્ણકટિબંધમાં જોવા મળતું આવું જ એક પક્ષી છે, ચિત્રોલો જે છે ને તે. It lives in the forest. જંગલમાં રહે છે. ને sometimes it also comes near the villages and cities. ઘણીવાર તે ગામડાઓમાં કે શહેરની નજીક પણ રહેવા માટે આવે છે. તો પહેલો સવાલ છે રાઇટ ધ નેમ ઓફ ધ બર્ડ્સ ઇન ધ પેસેજ. પેરેગ્રાફમાં જેટલા જેટલા પક્ષીઓના નામ ઉલ્લેખ કર્યા છે એ બધાના નામ લખવાના છે. લખી નાખશું ને, સ્પેરોસ, ડવ્સ, ક્રોસ, બુલબુલ, કુકુસ, પીકોક્સ અને હોર્નબિલ. જોઈ લો, સ્પેરોસ, ડવ્સ, ક્રોસ, બુલબુલ્સ, કુકુસ, પીકોક્સ અને પછી હોર્નબિલ, એટલાનું નામ લીધેલું છે. તો એ બધા નામ આપણે લિસ્ટમાં લખી નાખ્યા. આગળ બીજું છે ધ ખાલી જગ્યા ઇઝ અ ટ્રોપિકલ બર્ડ. ટ્રોપિકલ બર્ડ કોણ છે? કોણ છે? ચિત્રોલો, હોર્નબિલ. ધ હોર્નબિલ ઇઝ અ ટ્રોપિકલ બર્ડ. ત્રીજું છે, હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. ઇંગ્લિશ વર્ડ્સ. કોયલ એટલે થાય છે કુકુ. અને અનોખું, તો અનોખું એટલે થાય છે યુનિક. ચિત્રોલો, તો ચિત્રોલો એટલે થાય છે શું? હોર્નબિલ, પક્ષીનું નામ છે. રેડી? ચાલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ.
ઓલ ધ બર્ડ્સ લે એગ્સ ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નેસ્ટ, કે બધાય પક્ષીઓ અલગ અલગ જગ્યાએ માળા બાંધે, અલગ અલગ જગ્યાએ ઈંડા આપે પોતાના માળામાં. બટ અવર હોર્નબિલ્સ નેસ્ટિંગ મેથડ ઇઝ ડિફરન્ટ. પણ આપણા જે ચિત્રોલા ભાઈ છે ને હોર્નબિલ, એની માળો બાંધવાની પદ્ધતિ કંઈક અલગ છે. બિફોર લેઇંગ એગ્સ, ઈંડા આપે એની પહેલા જે ફિમેલ હોર્નબિલ છે લોકસ હરસેલ્ફ, ફિમેલ હોર્નબિલ કે જે ચિત્રોલું જે માદા ચિત્રોલી છે તે શું કરે, પોતાની જાતને લોક કરી નાખે વિથિન અ ટ્રી કેવિટી, એક ઝાડના પોલાણમાં પોતાને પેક કરી નાખે બાય કવરિંગ ધ ઓપનિંગ વિથ મડ. પોતાની જે બખોલ હોય એને ઓપનિંગને માટીથી, બાક્સ ઝાડની છાલથી કે એક્સેટ્રાથી, સલાઈવાથી, એનાથી જે છે લાળથી ને એના બધા જે છે એનાથી તાતણા હોય એનાથી બધું બાંધી દે. ટૂંકમાં આખું ઘર બને નાખે, એક રૂમ બને નાખે. તો પહેલો સવાલ છે, who locks herself in a tree cavity? ટ્રી કેવિટીમાં કોણ પોતાને પૂરી દે છે? કોણ પૂરી દે છે? જો અહીં The female hornbill locks herself within a tree cavity. The female hornbill આપણો મુખ્ય જવાબ છે. તો સવાલમાં who ની જગ્યાએ the female hornbill લખી નાખશું. યસ, the female hornbill locks herself in a tree cavity. બીજું છે, whose nesting method is different from that the other birds? whose nesting method કે કોની આ nesting પદ્ધતિ is different અલગ છે from that of the other birds, બીજા પક્ષીઓ કરતા કોની પદ્ધતિ અલગ છે? તો જો અહીંયા ધ્યાન. our hornbill's nesting method is different. હોર્નબિલની જે નેસ્ટિંગ પદ્ધતિ છે એ કંઈક અલગ છે. લખીશું યસ, the hornbill's nesting method is different from that of other birds. બરોબર. આગળ ત્રીજું, રાઇટ ધ ઇંગ્લિશ વર્ડ્સ. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. બખોલ, બખોલ એટલે થાય કેવિટી, અને માદા એટલે થાય છે શું? ફિમેલ. ઝાડની છાલ, ઝાડની છાલને શું કહેવાય? કહેવાય બાક્સ. બાક્સ. અને માટીને કહેવાય છે મડ, MUD. ઓકે, ચલો, સરસ મજાનો જવાબ આપણે લખી નાખ્યા. આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ. All the hornbill makes the nest in the cavities of tall trees. કે બધાય હોર્નબિલ, બધાય ચિત્રોલા જે છે ને આવી રીતે જે કેવિટી હોય, બખોલ હોય ને, એમાં પોતાનો માળો બંધાવે. The female checks the cavities based on food availability and safety. જે ફિમેલ છે, જે માદા છે, તે એને ચેક કરે, એ બખોલને ચેક કરે શેના આધારે? ફૂડ અવેબિલિટી કે ખોરાક પ્રાપ્યતા છે કે કેમ, અને સેફટી સુરક્ષા છે કે નહીં એ બાબત ચેક કરે. વન્સ ધ ફિમેલ પિક્સ ધ નેસ્ટ, એક વખત જે સ્ત્રી છે એ માળો પસંદ કરી લે, શી અંડરગ્રોઝ ઇન ધ ઇન્ટરેસ્ટિંગ બ્રીડિંગ હેબિટ, પછી ત્યાં અંદર જઈને જે છે સંવર્ધન પ્રક્રિયામાંથી ગુજારે છે, પોતાના બાળકોને ત્યાં સેવે છે, મોટા કરે છે. ધ મેલ હોર્નબિલ કવર્સ ધ કેવિટી, જે પુરુષ છે એ કેવિટીને, એ બખોલને શું કરી દે છે? આમ બુરી દે છે. લિવિંગ ઓનલી અ સ્મોલ હોલ, ખાલી એક નાનકડું એવું છિદ્ર રાખે છે. શું કામ? ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રેડિટર્સ, એને શિકારીઓથી બચાવવા માટે. તો સવાલ છે પેલો, who covers the hole, કે કોણ જે છે આ હોલ બુરી દે છે? the hornbill's nest. શા માટે? કોણ બુરી દે છે અને શા માટે બુરી દે છે? એક મિનિટ, બેઠો જવાબ મળે એમ છે કે the male hornbill covers the cavity leaving only a small hole to protect from the predators. બેઠો જવાબ મળી જાય છે. લખી નાખશું કે the male hornbill covers the whole of the hornbill's nest, કે જે મેલ છે, પુરુષ છે, ચિત્રોલો જે છે એ આ કવરને ઢાંકી દે છે. ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ પ્રેડેટર્સ, અને શિકારીઓમાંથી બચાવવા માટે. ત્યારબાદ બીજું, વેર ડુ ધ હોર્નબિલ્સ મેક નેસ્ટ્સ, આ હોર્નબિલ માળા ક્યાં બનાવે છે? તો જો અહીંયા ધ્યાન. all the hornbills make nests in the cavities of all tall trees. ઊંચા ઝાડની છાલમાં, ઊંચા ઝાડની બખોલમાં જ બધાય ચિત્રોલા, બધાય જે છે હોર્નબિલ પોતાના માળા બનાવે છે. લખીશું, the hornbills make nests in the cavities of tall trees. ઊંચા વૃક્ષોની છાલમાં જ જે છે તેઓ માળા બનાવે છે. આગળ વધીશું. the female checks the cavities based on, કે ફિમેલ જે છે એ આ શું કહેવાય, માળાને ચેક કરે છે, કેવિટીને ચેક કરે છે શેના આધારે? તો બેઝડ ઓન ફૂડ અવેબિલિટી એન્ડ સેફટી. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય ને, તો બસ આ બે જવાબ છે આપણા, ફૂડ અવેબિલિટી અને શું? સેફટી.
એબિલિટી તો છે જ ત્યાં. રેડી? જવાબ તૈયાર જોઈ શકો છો. ચાલો આગળ વધીશું. ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. સુરક્ષા, સુરક્ષા એટલે થાય છે સેફટી, અને રક્ષણ કરવું એટલે થાય છે પ્રોટેક્ટ. ત્યારબાદ રસપ્રદ એટલે થાય છે ઇન્ટરેસ્ટિંગ, અને ઉપલબ્ધતા એટલે થાય છે અવેબિલિટી. શિકારી પ્રાણી એને કહેવાય છે પ્રેડેટર્સ. શિકારી પ્રાણી એટલે થાય છે પ્રેડેટર્સ. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે. ધ મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન ધ સર્ચ ઓફ ફૂડ. કે જે નર ચિત્રોલો છે એ આખો દિવસ ખોરાક શોધે. ઇટ ગેટ્સ ફૂડ એન્ડ કમ્સ બેક. ખોરાક મેળવે અને પાછો આવે. ઇટ પુટ્સ ધ ફૂડ થ્રુઆઉટ ધ સ્મોલ હોલ. પેલા નાનકડા એવા છિદ્રની મારફતે જે છે ખોરાક અંદર દાખલ કરે. ધીસ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ. આ પ્રોસેસ હવે જે ઓલી નર માદા ચિત્રોલી જે છે અંદર બેઠી છે, તો એ બચ્ચાને જન્મ આપશે. ઈંડા જન્મ આપશે. ઈંડામાંથી બચ્ચા મોટા થશે. પછી બચ્ચા થોડાક મોટા થઈ જશે, સમજતા થઈ જશે, ત્યાં સુધીની પ્રોસેસ છે. એટલે બહુ લાંબી પ્રોસેસ છે. ધ પ્રોસેસ ગોઝ ફોર અ લોંગ ટાઈમ. વેન ધ બેબીઝ ગ્રો અપ, જ્યારે બાળકો મોટા થઈ જાય, ધ હોલ ફેમિલી એન્ડ યંગ વન્સ, આખો પરિવાર, નાના બાળકો પણ, ધેર મધર એન્ડ કમ્સ આઉટ ફ્રોમ ધ નેસ્ટ. મમ્મી અને બાળકો બધાય જે છે માળામાંથી બહાર આવે છે. ટિલ ધેન, ત્યાં સુધીમાં બિચારો, જ્યાં સુધી અવર ફિમેલ હોર્નબિલ બીકમ વેરી થિન. આપણી જે હોર્નબિલ છે, સોરી જે મેલ હોર્નબિલ છે એ બહુ જ પતલો થઈ જાય છે. નોટ બીકોઝ ઓફ ડાયટિંગના કારણે નહીં. બિચારો જે છે પુરુષ જે છે આખો દિવસ ખોરાક શોધતો હોય, આમ તેમ આટા ભાટા મારતો હોય, ખોરાકની અવેલેબિલિટી શોધતો હોય, એના પરિણામે શું થઈ જાય છે? બિચારો પતલો પડી જાય છે. પેલું, who flies in search of food. ખોરાક શોધવા કોણ જાય છે? ધ મેલ હોર્નબિલ. સિમ્પલ લખીશું, ધ મેલ હોર્નબિલ ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ફૂડ. ત્યારબાદ બીજું, when does a family come out of the nest. કે પરિવાર માળામાંથી બહાર ક્યારે આવે છે? ક્યારે આવે છે કે family comes out of the nest. પરિવાર માળામાંથી બહાર આવે છે જ્યારે the babies grow up, જ્યારે બાળકો મોટા થઈ જાય. ત્રીજું છે, હાલો, કુટુંબ એટલે થાય છે ફેમિલી, ને નર એટલે થાય છે મેલ. ચલો, બાકોરું એટલે થાય છે આમ ખાલી જગ્યા, બખોલ, યસ, હોલ. પ્રક્રિયા એટલે થાય છે પ્રોસેસ, PROCESS. રેડી? ચાલો આગળ વધીશું. આગળ વધીએ. અ ગુડ ડીડ ઓલવેઝ કમ્સ અરાઉન્ડ. સારું કાર્ય હંમેશા તમારી રક્ષણ કરે છે, તમારી સાથે આવે જ છે. શું કહે છે? પરિચ્છેદ વાંચો અને આના આ સવાલોના જવાબ આપો. ફકરાઓ વાંચો અને ફકરાના આધારે આપો સવાલના જવાબ. ચાલો ફકરો વાંચી લઈએ. Once there were two trees in the jungle. એક વાર જંગલમાં બે વૃક્ષો હતા. One was mango tree. એક હતું કેરીનું ઝાડ, આંબો. અને the other was bubble tree. બીજું હતું બાવળનું ઝાડ. The mango tree was kind. કેરીનું ઝાડ, આંબો જે છે એ કાઇન્ડ હતું, દયાળુ હતું. બબુલ ટ્રી વોઝ નોટ સો. બબુલ ટ્રી એટલું બધું દયાળુ હતું નહીં. તો પેલું, ધ મેંગો ટ્રી વોઝ, મેંગો ટ્રી હતું, કેવું હતું? વોઝ કાઇન્ડ, દયાળુ હતું. બીજું છે, વોઝ ધ બબુલ ટ્રી કાઇન્ડ, કે શું બબુલ ટ્રી દયાળુ હતું? તો ચાહે લખ્યું જ છે ધ બબુલ ટ્રી વોઝ નોટ સો. બબુલ ટ્રી દયાળુ નહોતું. યસ, લખીશું. નો, ધ બબુલ ટ્રી વોઝ નોટ કાઇન્ડ. તે દયાળુ હતું નહીં. હાલો, ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. બાવળ, તો બાવળ એટલે થાય છે બબુલ ટ્રી. દયાળુ એટલે થાય છે કાઇન્ડ. આંબો એટલે થાય છે કેરીનું ઝાડ, મેંગો ટ્રી. રેડી? ચાલો આગળ વધીએ આગળના સવાલો તરફ. શું કહે છે? બીજો પેરેગ્રાફ. વન ડે, એક દિવસની વાત છે. ધ ક્વીન બી એન્ડ હર બીસ. રાણી માખી અને તેની બીજી માખીઓ કેમ ટુ ધ જંગલમાં આવી. ફોર શેલ્ટર, ઘર માટે, આશ્રય માટે. They saw the bubble tree and wanted to make a behave in it. તેણે બાવળનું ઝાડ જોયું અને તેમને એમાં પોતાનું ઘર બનાવવું હતું. The queen bee asked. રાણી માખીએ પૂછ્યું, પ્લીઝ લેટ us use your branch. કે મહેરબાની કરો અને અમને તમારી ડાળીમાં રહેવા દો. બબુલ ટ્રી said. બાવળનું ઝાડ કહે છે, નો. ફાઇન્ડ અધર ટ્રી, જાઓ બીજું ઝાડ ગોતો. પેલો સવાલ, who came to jungle to get shelter. કે જંગલમાં
આશ્રય મેળવવા માટે, ઘર મેળવવા માટે કોણ આવ્યું? તો જો અહીંયા ત્યાં The queen bee and her bees came to jungle for shelter. બેઠો જવાબ છે. અહીંયા ધ થી માંડીને શેલ્ટર સુધીનો બેઠો. The queen bee and her bees came to the jungle to get the shelter. સિમ્પલ. કોઈ પણ પ્રકારના ફેરફાર વગર લઈ શકો કે નહીં? હા. બીજો સવાલ. What did the queen bee request the bubble tree? સવાલ સમજો. વોટ એટલે શું? ધ ક્વીન બી રાણી માખી રિક્વેસ્ટ વિનંતી કરી બબુલ ટ્રીને, કે રાણી માખીએ બબુલ ટ્રીને શું વિનંતી કરી? શું વિનંતી કરી? કે ભાઈ મહેરબાની કરીને અમને તમારા એક ડાળીમાં રહેવા દો. પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ. તો એ આપણે લખીશું આ રીતે કે ધ ક્વીન બી રિક્વેસ્ટેડ, રાણી માખીએ વિનંતી કરી ધ બબુલ ટ્રી, બાવળના ઝાડને, ટુ લેટ ધેમ યુઝ હિઝ બ્રાન્ચ, કે એને એની બ્રાન્ચનો યુઝ કરવા દે, ટુ મેક અ બિહેવ, કે જેનાથી જે છે એક માળો બનાવી શકાય, મતપૂડો બનાવી શકાય. ત્રીજો કહે છે નો, ફાઇન્ડ અનધર ટ્રી. હુ સેડ ધીસ? કે નહીં, જાઓ બીજું ઝાડ ગોતો. કોણ બોલ્યું આવું? કોણ બોલ્યું? કોણ બોલ્યું? કોણ બોલ્યું? બોલ્યું તો કોણ? બબુલ ટ્રી. બબુલ ટ્રી બોલ્યો તો બબુલ ટ્રી. યસ, એનું નામ લખી નાખવાનું. સિમ્પલ. રેડી? ચાલો આગળ વધીશું. આગળ પ્લીઝ લેટ અસ યુઝ યોર બ્રાન્ચ. હુ સેડ ધીસ? કે પ્લીઝ મહેરબાની કરીને અમને તમારી એક ડાળી વાપરવા આપો. કોણ બોલ્યું હતું? આ બોલ્યું હતું કોણ? ક્વીન બી. યસ, ક્વીન બી બોલ્યા હતા. ત્યારબાદ ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે, ઇંગ્લિશ શબ્દો. ચલો ડાળી, તો ડાળી એટલે થાય છે બ્રાન્ચ. આશ્રય, આશ્રય એટલે થાય છે શેલ્ટર. મધમાખી એટલે થાય છે બી. ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ. ધ મેંગો ટ્રી હર્ડ ધીસ એન્ડ સેડ. મેંગો ટ્રી જે છે આ સાંભળે છે ને કહે છે બબુલ ટ્રી, બાવળના ઝાડ, યુ હેવ ઇનફ સ્પેસ, તારી પાસે તો પૂરતી જગ્યા છે. યુ કેન શેર ઇટ, તું ઈ શેર કરી શકે છો. ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી, બાવળનું ઝાડ ગુસ્સે થઈ ગયું અને કહે છે ઇફ યુ કેર, કે જો તને એટલી બધી પડી હોય, લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ, તો એ તારી ડાળી વાપરવા દે ને. ધ મેંગો ટ્રી સેડ ટુ ધ બીસ, મેંગો ટ્રીએ જે છે મધમાખીઓને કહ્યું યુ કેન લીવ ઇન મી, તમે મારી અંદર રહી શકો છો. ધ બીઝ બિલ્ટ ધેર બિહેવ ઇન ધ મેંગો ટ્રી, કે મધમાખીઓએ પોતાનો મધપૂડો મેંગો ટ્રીમાં બનાવ્યો. એન્ડ થેન્કડ હિમ, અને એને આભાર વ્યક્ત કર્યો. સવાલ છે પેલું હુ ગોટ એંગ્રી, કોણ ગુસ્સે થઈ ગયું? કોણ ગુસ્સે થઈ ગયું? બબુલ ટ્રી ગોટ એંગ્રી. જો લખ્યું છે ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી, લખીશું ધ બબુલ ટ્રી ગોટ એંગ્રી. સિમ્પલ. બીજું છે બબુલ ટ્રી યુ હેવ ઇનફ સ્પેસ, હુ સેડ ધીસ, કે હે બાવળ તારી પાસે તો ઘણી જગ્યા છે. આવું કોણ બોલ્યું હતું? આવું બોલનાર હતો એક જ, કોણ? મેંગો ટ્રી, આંબાના ઝાડે કહ્યું હતું. રેડી? આગળ જોઈએ બીજા સવાલ તરફ. ઇફ યુ કેર લેટ ધેમ યુઝ યોર બ્રાન્ચ, કે જો તને એટલી બધી પડી હોય તો એને તારી ડાળી આપ. આવું બોલનાર કોણ હતો? તો આવું ક્રૂર બોલનાર હતું એક જ, કોણ? બાવળનું ઝાડ, બબુલ ટ્રી. પછી છે વેર ડીડ ધ બીઝ બિલ્ડ ધેર બિહેવ. વેર એટલે ક્યાં, ધ બીઝ એટલે કે મધમાખી, બિલ્ડ ધેર બિહેવ, પોતાનો મધપૂડો બનાવ્યો. મધમાખીએ પોતાનો મધપૂડો ક્યાં બનાવ્યો? ક્યાં બનાવ્યો? આંબાના ઝાડ ઉપર. લખીશું ધ બીઝ બિલ્ટ ધેર બિહેવ ઇન ધ મેંગો ટ્રી. બરોબર, મેંગો ટ્રી ઉપર જે છે પોતાનો માળો, પોતાનો મધપૂડો બનાવ્યો હતો. ચલો ત્યારબાદ આગળ વધી છે યુ કેન લીવ ઇન મી, હુ સેડ ધીસ, કે તમે મારી અંદર રહી શકો છો. કોણ બોલ્યું હતું? તો મેંગો ટ્રીએ પરમિશન આપી હતી. યસ, મેંગો ટ્રી. ત્યારબાદ હવે ઇંગ્લિશ વર્ડ્સ લખવાના છે. મધપૂડો, મધપૂડો એટલે થાય છે બિહાઇવ. અને પરવા કરવી, પરવા કરવી એટલે થાય છે કેર, કાળજી લેવી. ત્યારબાદ જગ્યા, તો જગ્યા એટલે થાય છે શું? સ્પેસ, સ્પેસ એટલે થાય છે જગ્યા. ચલો આગળ વધીએ. પેરેગ્રાફ નંબર 4. વન ડે, એક દિવસની વાત છે. ટુ વુડ કટર્સ કેમ, બે કઠિયારા આવ્યા. વુડ કટર્સ એટલે લાકડું કાપવા વાળા આવ્યા. They saw the mango tree, તેમણે આંબાનું ઝાડ જોયું. એન્ડ વોન્ટેડ ટુ કટ ઇટ ડાઉન, અને તેમને એ આંબાનું ઝાડ કાપવું હતું. પણ વન વુડ કટર સો ધ બિહેવ ઇન સેડ, પણ એમાંથી એક કઠિયારાએ જે છે ત્યાં જોયું, મધપૂડો છે અને બોલે છે, શું કહે છે? ધ બીઝ વિલ સ્ટિંગ અસ, કે આ મધમાખીઓ આપણને ડંખ મારશે. તો they decided to cut the bubble tree, તેથી તેમણે શું નક્કી કર્યું? કે હાલો આપણે બાવળના ઝાડને કાપી નાખીએ.
they started cutting it. તેમણે તેને કાપવાનું ચાલુ કર્યું. The bubble tree cried in pain. બબુલ ટ્રી જે છે ચીસ પાડી ઉઠ્યો ઇન પેઇન, દુઃખમાં, દર્દમાં. દર્દના કારણે જે છે બબુલ ટ્રી ચીસ પાડી ઉઠ્યો. તો મેંગો ટ્રી asked the bees to help. મેંગો ટ્રીએ જે છે બીઝને કહ્યું, મધમાખીઓને કહ્યું કે જાઓ એની મદદ કરો. પહેલો સવાલ, who came to forest? જંગલમાં કોણ આવ્યું? લાઈન જો પહેલી, two woodcutters came to the forest. યસ, લખીશું two woodcutters came to the forest. બે કઠિયારા જે છે લાકડા કાપવા માટે જંગલમાં આવ્યા. પછી which tree did the woodcutters want to cut? કે કયું ઝાડ આ woodcutters ને કાપવું હતું? કયું ઝાડ કાપવું હતું? જો મેંગો ટ્રી કાપવું હતું. યસ, લખીશું the woodcutters wanted to cut the mango tree. તેમને મેંગો ટ્રી કાપવું હતું. ઓકે, ચાલો આગળ વધીએ. which tree did the woodcutters decide to cut? છેલ્લે હવે અંતે શું થયું કે which tree, કયું ઝાડ woodcutters decide to cut? woodcutters નક્કી કર્યું કે આપણે આને કાપીશું. કયું ઝાડ? કયો ઝાડને? તો કે બબુલના ઝાડને. the woodcutters decided to cut the bubble tree. આ કઠિયારાઓએ જે છે બાવળના ઝાડને કાપવાનું છેલ્લે નક્કી કર્યું, કારણ કે ન્યા જે છે મધપૂડો નહોતો. ત્યારબાદ the bees will sting us, કે મધમાખીઓ આપણને ડંખ મારશે. કોણ બોલ્યું? બોલનાર હતો એક જ. કોણ? કઠિયારો. ઓકે, લખીશું the woodcutter. ચલો હવે woodcutters did not cut the mango tree because, કે જે woodcutters હતા તેમણે આંબાના ઝાડને કાપ્યો નહીં, આંબો કાપ્યો નહીં. કારણ શું? because they saw the behave in it. કારણ કે તેમણે જે છે ત્યાં behave એટલે કે મધપૂડો જોયો હતો. અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. કારણ કે they saw the behave in it. ત્યારબાદ છઠ્ઠું છે who asked the bees to help the bubble tree? who એટલે કે કોણે કહ્યું bees ને કે જાઓ તમે બબુલ ટ્રી ની મદદ કરો? કોણે કહ્યું હતું? મેંગો ટ્રીએ. યસ, the mango tree asked the bees to help the bubble tree. રેડી છે? આગળ છે ઇંગ્લિશ વર્ડ્સ. ડંખવું, ડંખ મારવું એટલે થાય છે સ્ટિંગ, અને નક્કી કર્યું એટલે થાય છે શું? ડિસાઇડેડ. રેડી? ચાલો આગળ વધીશું. કઠિયારો, કઠિયારો એટલે થાય છે શું? વુડ કટર, વુડ કટર. વેદના એટલે થાય છે દુઃખ, દર્દ, પીડા, પેઇન, PAIN. ઓકે, ચાલો સરસ મજાના જવાબ તૈયાર છે. આગળ વધીશું. આગળ છે પાંચમું, the queen bee said. રાણી માખી કહે છે the let's protect the bubble tree. ચાલો આપણે બાવળના ઝાડને બચાવીએ. the bees stung the woodcutters. માખીઓ જે છે એ પેલા woodcutters ને કઠિયારાને ડંખ મારે છે. the woodcutters ran away. પેલા કઠિયારા ભાગી જાય છે. the bubble tree saved. બબુલ ટ્રી બચી જાય છે. the bubble tree said. બાવળનું ઝાડ કહે છે I am sorry. મને માફ કરો. and thank you for saving me. અને મને બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો the bees told him to thank the mango tree too. કે મધમાખીઓએ કહ્યું કે ખાલી મને નહીં, મેંગો ટ્રીને એટલે કે આંબાના ઝાડને પણ થેન્ક યુ કયો. બબુલ ટ્રી promised to be kind and from then he started helping all. ત્યારથી જ તે બબુલ ટ્રીએ ત્યારથી જ જે છે વચન આપ્યું કે તે હંમેશા દયાળુ રહેશે અને હંમેશા બધાની મદદ કરશે. પેલું, did the bubble tree thank the bees? કે શું બાવળના ઝાડે બધાને થેન્ક યુ કહ્યું? સોરી, મધમાખીને થેન્ક યુ કહ્યું? તો હા કહ્યું ને. જો કહે છે બબુલ ટ્રી said I am sorry, thank you for saving me. થેન્ક યુ કહે જ છે. લખીશું યસ. પેલા હા પાડવાની યસ. the bubble tree thanked the bees. બબુલ ટ્રીએ જે છે થેન્ક યુ કહ્યું હતું. પછી what did bubble tree promise? બબુલ ટ્રીએ શું પ્રોમિસ કરી? બાવળના ઝાડે શું વચન આપ્યું? તો જો અહીં વચન આપે છે, જો અહીંયા the bubble tree promised to be kind and from then he started helping all. અહીં બેઠો જવાબ મળી જાય છે. હે હા, બબુલ ટ્રી promised to be kind and help all. દયાળુ બનશે અને હંમેશા બધાની મદદ કરશે, આવું એણે નક્કી કર્યું, આવું એણે પ્રોમિસ આપ્યું. ચાલો આગળ વધીશું. આગળ છે I am sorry, thank you for saving me. Who said this? કે મને માફ કરો અને મને બચાવવા માટે આભાર. કોણ બોલ્યું તું? આ બોલનાર હતું એક જ. કોણ? બાવળનું ઝાડ, બબુલ ટ્રી. યસ, લખી નાખશું બબુલ ટ્રી. ચોથું છે લેટ્સ પ્રોટેક્ટ બબુલ ટ્રી. Who said this? ચાલો આપણે બાવળના ઝાડને બચાવીએ.
કોણ બોલ્યું હતું? તો આંબાના કહેવાના કારણે જે રાણી માખી છે એણે પોતાના સિપાહીઓને કહ્યું હતું કે જાવ એને બચાવો. શું આવશે? ક્વીન બી. બરોબર, રાણી માખી દ્વારા બોલવામાં આવેલા શબ્દો છે. ચલો, વાય ડીડ ધ વુડ કટર્સ રન અવે? વાય એટલે શા માટે, ધ વુડ કટર્સ એટલે કઠિયારાઓ, રન અવે ભાગી ગયા. શા માટે કઠિયારાઓ ભાગી ગયા? કારણ ધ વુડ કટર્સ રેન અવે, કઠિયારાઓ ભાગી ગયા કારણ કે ધ બીઝ સ્ટંગ ધેમ, મધમાખીઓએ તેમને ડંખ માર્યો હતો. પછી છે છઠ્ઠું, વોટ ડીડ ધ બીઝ ટેલ ધ બબુલ ટ્રી? ચલો, વોટ એટલે શું, ધ બીઝ એટલે મધમાખીઓ, ટેલ એટલે કહે છે બબુલ ટ્રીને. મધમાખીઓએ બબુલ ટ્રીને શું કહ્યું? શું કહ્યું? ધ બીઝ ટોલ્ડ ધ બબુલ ટ્રી ટુ થેન્ક ધ મેંગો ટ્રી. મધમાખીઓએ બાવળના ઝાડને કહ્યું કે જાઓ તમે આ આંબાના ઝાડને થેન્ક યુ કહો, જાઓ હાલો, અહીંયા મારી પાસે ન આવતો, હાલો ત્યાં થેન્ક યુ કહી આવો, જાઓ. બરોબર, એવું. ઇંગ્લિશ વર્ડ્સ, રક્ષણ કરવું એટલે થાય છે પ્રોટેક્ટ, વચન આપ્યું એટલે પ્રોમિસ. ચાલો આગળ વધીશું. રેડી, હાલો આગળ 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 વધીએ. ગ્રામર, વેલકમ ટુ ધ ગ્રામર પોર્શન. ગ્રામર પોર્શન આપણે ભણવાનું છે. અત્યાર સુધી આપણે વોકેબ્યુલરી ટેક્સ્ટબુકના આધારે જે કાંઈ પણ ફકરાવાળા સવાલ જવાબ હતા તે ભણી ગયા. હવે આપણે ભણીશું ગ્રામર. પહેલું, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ છે, વી મસ્ટ સેવ વોટર. એમાં મસ્ટ જે છે એમાં મસ્ટ અને મસ્ટ નોટ હતું, જેમાં મસ્ટ આવશે. ચાલો, અ ફિશ ખાલી જગ્યા સ્વિમ. કેન નોટ અને કેન. કેન નોટ એટલે તરી શકતી નથી, કેન એટલે તો શું થાય? તરી શકે છે. ફિશ કેન સ્વિમ. બીજું, વી ખાલી જગ્યા રિસ્પેક્ટેબલ એલ્ડર્સ. કેન અથવા મસ્ટ, તો આપણે આપણા વડીલોનું સન્માન કરવું જ જોઈએ, મસ્ટ આવશે, કરવું જ જોઈએ, ફરજિયાતપણું. નો આઈ ખાલી જગ્યા ફોર કમ ફોર પિકનિક. હવે નો છે નકાર વાક્ય છે એટલે શું આવશે? કેન નોટ. નો આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક, કે નહીં હું પિકનિક માટે આવી શકતી નથી. અંકિત ખાલી જગ્યા ડ્રાઈવ સો ફાસ્ટ. અંકિત ડ્રાઈવ સો ફાસ્ટ. અંકિત ઝડપથી ચલાવે. શુડ નોટ. ઝડપથી ચલાવવું જોઈએ કે ઝડપથી ન ચલાવવું જોઈએ? ક્યારેય ઝડપથી ચલાવાય નહીં, શુડ નોટ જ આવશે ફરજિયાત. ઓકે. પછી સાજલ ખાલી જગ્યા ટેલ અ લાય. સાજલ ખોટું બોલે છે. સાજલ ખોટું બોલે છે. મસ્ટ ફરજિયાતપણું, મસ્ટ નોટ ફરજિયાતપણે બોલવું જ જોઈએ અને બોલવું જ ન જોઈએ. તો ખોટું બોલાય જ નહીં, બોલવું જ ન જોઈએ આવશે મસ્ટ નોટ. ત્યારબાદ નો, રામ ખાલી જગ્યા સ્પીક ઇન ઇંગ્લિશ. નો છે નકાર વાક્ય છે. ઓપ્શનમાં કેન નોટ માંથી શું આવશે? કેન નોટ. નો, રામ કેન નોટ સ્પીક ઇન ઇંગ્લિશ, કે ના રામ અંગ્રેજી બોલી શકતો નથી. ચાલો આગળ વધીએ. રેડી, 6 એક્ઝામ્પલ જોઈ લીધા. 7મું એક્ઝામ્પલ છે હવે, રિદ્ધિ ખાલી જગ્યા લાઈક ધ ડ્રેસ. મસ્ટ નોટ, મે નોટ. ચલો, મસ્ટ ફરજિયાત છે, મે સંભાવના છે. રિદ્ધિને ડ્રેસ ગમશે, ફરજિયાત નહીં જ ગમે, ને મે કદાચ નહીં ગમે. ફરજિયાત થોડું હોય એમાં મે જ આવે, કદાચ નહીં ગમે. ત્યારબાદ 8મું, ગ્રીષ્મા ખાલી જગ્યા ટ્રબલ હર મધર. ગ્રીષ્મા ખાલી જગ્યા ટ્રબલ હર મધર, તો મસ્ટ નોટ કે મસ્ટ? માતાને હેરાન કરાય કે ન કરાય? નો જ કરાય, મસ્ટ નોટ આવશે. 9મું છે, ધેય ખાલી જગ્યા સ્ટેન્ડ ઇન અ ક્યુ. તેઓએ લાઈનમાં ઊભું રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? લાઈનમાં ઊભું રહેવું જોઈએ કે નહીં? રહેવું જોઈએ કે નહીં? તો આવશે શુડ સ્ટેન્ડ ઇન અ ક્યુ. 10મું છે, ખાલી જગ્યા આઈ યુઝ યોર પેન. મસ્ટ અને મે છે, મે આવે, મે આઈ યુઝ યોર પેન. કેમ એવું છે? કારણ કે મસ્ટ અને મે માંથી ખાલી મે વડે જ તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો, મસ્ટ વડે પ્રશ્નાર્થ વાક્ય બનતા નથી. અહીંયા પરવાનગી લેવામાં આવી છે કે શું હું તારી પેન વાપરું એમ. ચાલો 11મું, યસ ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા પ્લે ઇન ધ ગાર્ડન. યસ આવ્યું છે, યસ હકાર વાક્ય છે. કેન નોટ અને કેન માંથી હકાર વાક્ય આવશે કેન. યસ ધ ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન, કે હા બાળકો ગાર્ડનમાં રમી શકે છે. પછી વી ખાલી જગ્યા સેવ અવર એન્વાયરમેન્ટ. મે અને મસ્ટ, કે આપણે કદાચ આપણું પર્યાવરણ બચાવવું જોઈએ કે આપણે ફરજિયાતપણે આપણું પર્યાવરણ બચાવવું જ જોઈએ? બચાવવું જ જોઈએ. વી મસ્ટ સેવ અવર એન્વાયરમેન્ટ. રેડી, ચાલો આગળ વધીશું. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય વિકલ્પો વડે ખાલી જગ્યા પૂરવાની છે.
ઈટ ખાલી જગ્યા રેન ટુડે, આજે વરસાદ કદાચ આવશે. મે રેન ટુડે, કદાચ વરસાદ આવશે. બીજું છે ખાલી જગ્યા વી કમિંગ, પરવાનગી લે છે એટલે આવશે. મે વી કમિંગ, કે શું અમે અંદર આવીએ. ત્રીજું છે યુ ખાલી જગ્યા ઓબે ધ ક્લાસ ટીચર. યુ એટલે તમારે, ઓબે એટલે આજ્ઞાની પાલન કરવી, ધ ક્લાસ ટીચર વર્ગ શિક્ષકની, તમારે વર્ગ શિક્ષકની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. મસ્ટ આવશે, ફરજિયાતપણું. ત્યારબાદ ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ, વિનંતી કરે છે, વિનંતી કરે છે તો અહીંયા ક્ષમતા વાળી વિનંતી આવે. કેન યુ રિડ્યુસ ધ પ્રાઇસ, કે શું તમે થોડીક કિંમત ઘટાડી શકો. પછી પાંચમું ખાલી જગ્યા રન ફાસ્ટર ધેન યુ, હું ઝડપથી દોડી શકું છું. ક્ષમતાની વાત છે, જવાબ આવશે કેન. આઈ કેન રન ફાસ્ટર ધેન યુ. ચલો આગળ વધીએ. કોમ્પોઝિશન શું કહે છે? રાઇટ અબાઉટ 8 to 10 સેન્ટેન્સ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ, મારા પ્રિય મિત્ર વિશે જે છે આશરે 8 થી 10 વાક્યોમાં નિબંધ લખવાનો છે. ઓકે, આપણે જે છે મુદ્દા આપણને આપ્યા છે. જો નેમ, નેમ એટલે નામ, એજ એટલે ઉંમર, અપિયરન્સ એટલે એનો દેખાવ કેવો છે, ક્લેવર એટલે હોશિયાર છે, કાઇન્ડ એન્ડ હેલ્પફુલ એટલે કે દયાળુ છે ને બધાની મદદ કરે એવો છે, અધર ક્વોલિટીઝ એની બીજી બધી ખાસિયતો લખવાની, પ્લે ટુગેધર સાથે રમીએ છીએ, સ્ટડી ટુગેધર સાથે ભણીએ છીએ, હેલ્પ ઈચ અધર એકબીજાની મદદ કરીએ છીએ, સ્પેન્ડ ટાઈમ ટુગેધર એકબીજા સાથે સમય વિતાવીએ છીએ. તો આ બધી ચર્ચા, આ બધા મુદ્દાના આધારે ચર્ચા કરવાની છે. ચાલો કરીએ વિના કોઈ વિલંબે. હેડિંગ છે શું? નામ હું આપીશું? માય બેસ્ટ ફ્રેન્ડ. હવે મેં અહીંયા મારા પ્રમાણે જે છે બેસ્ટ ફ્રેન્ડ નામ લખ્યા છે, તમે તમારા પ્રમાણે લખી શકો. નિશા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. નિશા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. શી ઇઝ 11 years old. તે 11 વર્ષની છે. શી ઇઝ ઇન માય ક્લાસ. એ મારા ક્લાસમાં ભણે છે. નિશા ઇઝ ટોલ એન્ડ થિન ગર્લ. નિશા ઊંચી અને પતલી છોકરી છે. હવે જો છોકરાઓ, તમે જો છોકરાનું નામ લખ્યું હોય તો શું લખવાનું? કે દિવ્યેશ ઇઝ અ ટોલ એન્ડ થિન બોય લખવાનું. રેડી? શી હેઝ અ શોર્ટ કર્લી હેર. એના ટૂંકા અને વાકડિયા વાળ છે. એન્ડ બ્રાઉન આઈસ, અને ભૂરી આંખો છે. બરોબર? જો છોકરા વિશે લખાતું હોય ને તો શી નું શું કરી નાખવાનું? હી કરી નાખવાનું. રેડી? શી નું શું થઈ જશે? હી થઈ જશે બધી જગ્યાએ. ધ્યાન રાખજો. રેડી? નિશા ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. કે નિશા દયાળુ અને મદદરૂપ છે, મદદમાં આવે એવી છે. શી ઇઝ ઓનેસ્ટ એન્ડ પોલાઇટ ટુ. તે પ્રામાણિક અને નમ્ર પણ છે. નિશા ઇઝ વેરી એક્ટિવ. નિશા બહુ જ ચપળ છે. શી લાઇક્સ ટુ પ્લે ચેસ એન્ડ બેડમિન્ટન. તેને ચેસ રમવી અને બેડમિન્ટન રમવું બહુ ગમે છે. ફૂલ રેકેટ રમવું, ચેસ રમવું એને બહુ ગમે. શી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ ટુ. એ સારી એવી વિદ્યાર્થી પણ છે. વી લાઇક ટુ સ્પેન્ડ ટાઈમ ટુગેધર. અમને સાથે સમય વિતાવવો બહુ ગમે છે. વી પ્લે ટુગેધર. અમે સાથે રમીએ છીએ. વી ઓલ્સો સ્ટડી ટુગેધર. અમે સાથે ભણીએ પણ છીએ. વી હેલ્પ ઈચ અધર વિથ અવર હોમવર્ક. અમે અમારા હોમવર્કમાં એકબીજાની મદદ કરીએ છીએ. એન્ડ અધર એક્ટિવિટીઝ, બીજા બધા કાર્યોમાં પણ. સમટાઈમ્સ એટલે કે ઘણી વખત વી સ્પેન્ડ અવર હોલિડેઝ ટુગેધર. ઘણીવાર અમે અમારી રજાઓ પણ સાથે વિતાવીએ છીએ. વી ગો ટુ અ ગાર્ડન ઓર લાઇબ્રેરી. અમે કાં તો ગાર્ડનમાં જઈએ, કાં તો ગાર્ડનમાં લાઇબ્રેરીમાં જઈએ છીએ. વી ઓલ્સો ગો ફોર પિકનિક્સ વિથ અવર ફેમિલીઝ. અમારા પરિવારો સાથે પિકનિકમાં પણ સાથે જઈએ છીએ. ઓકે, અહીંયા સરસ મજાનો આપણો આ નિબંધ જે છે પૂર્ણ થાય છે. માય બેસ્ટ ફ્રેન્ડનો નિબંધ જે છે ને અહીંયા પૂરો થાય છે. પણ અહીંયા જે છે મેં તમારા માટે અમુક હેલ્પિંગ શબ્દો, હેલ્પિંગ વર્ડ્સ તૈયાર કર્યા છે. જો ટોલ એટલે થાય ઊંચું, થીન એટલે પાતળું, શોર્ટ એટલે ટૂંકું, કર્લી એટલે થાય છે વાકડિયું, બ્રાઉન એટલે કથ્થઈ, કાઇન્ડ એટલે માયાળું, દયાળુ, અને હેલ્પફુલ એટલે થાય છે મદદરૂપ. આ શબ્દો સ્વાધ્યાય પોથીમાં લખવા ફરજિયાત નથી. એક્સ્ટ્રા વર્ક્સ તરીકે તમારે જે છે આ શબ્દોને લખવા હોય તો તમે લખી શકો છો. બાકી આ શબ્દોને સ્વાધ્યાય પોથીમાં લખવા જરૂરી નથી. આ શબ્દો આની સમજૂતી માટે, કે તમને ખ્યાલ આવે કે ભાઈ ટોલ એટલે શું થાય, કરલી એટલે શું થાય, હેલ્પફુલ એટલે શું થાય, એના માટે જે છે મેં અમુક જે અહીંયા હાર્ડ શબ્દો હતા, અઘરા શબ્દો હતા, તે મેં આ તમને લખી આપ્યા છે. ઓકે, ચાલો આગળ વધીશું. ઓનેસ્ટ એટલે પ્રામાણિક, પોલાઇટ એટલે થાય છે વિવેકી, એક્ટિવ એટલે થાય છે ઉત્સાહી, ચપળ, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીની, સ્ટડી એટલે થાય છે અભ્યાસ કરવો, એક્ટિવિટી એટલે થાય છે પ્રવૃત્તિ, લાઇબ્રેરી એટલે થાય છે ગ્રંથાલય, પુસ્તકાલય જેને કહી શકાય,
પિકનિક એટલે થાય છે સહેલ કરવી, રખડવા નીકળવું, ફરવા જવું. ફેમિલી એટલે થાય છે કુટુંબ અથવા તો પરિવાર. ચલો પ્રશ્ન ક્રમાંક 2 કહે છે રીડ ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે જે આપણને ઇનવોઇસ, જે આપણને બિલ આપ્યું છે તે વાંચો અને એના આધારે સવાલના જવાબ આપો. પહેલા શું કામ કરવાનું? પહેલું કામ શું? તો જે ઇનવોઇસ આપી છે ને આખી આખી વાંચી લેવાની. જો કેશ મેમો છે 3384/6. શાંતિ જનરલ સ્ટોર દુકાનનું નામ છે. MG રોડ નિયર રાજલક્ષ્મી ટોકીસ, રાજકોટ. મોબાઈલ નંબર આપ્યો છે આપણને, એડ્રેસ પણ આપ્યું છે. મિસિસ હર્ષિલાબેન પટેલ, તારીખ છે 12 જાન્યુઆરી 2025. કઈ કઈ આઈટમ? જો પેપ્સોડન્ટ ટૂથપેસ્ટ 2 લીધી છે, એકનો ભાવ 125, ટોટલ 250. ઉજાલા વોશિંગ પાવડર 3 કિલો લીધું, એકનો ભાવ 100 રૂપિયા, ટોટલ 300. શુગર ખાંડ લીધી 2 કિલો, એકનો ભાવ 54, ટોટલ 108. વાઘ બકરી ચા 1 કિલો, 520 ભાવ છે, 520. ટોટલ થાય છે 1178. અને સન્ડે ક્લોઝ, આ દુકાન રવિવારે બંધ રહી છે. અને આ બિલ બનાવનાર કોણ છે? મોહનલાલ. બિલ બનાવનાર એટલે દુકાનનો માલિક હોય ને, દુકાનનો માલિક મોહનલાલ છે. અને અહીંયા જે છે નામ આપ્યું છે એ નામ કોનું છે? કસ્ટમરનું નામ આપેલું છે. સૌથી પહેલા જ્યારે પણ માહિતીમાંથી સવાલ જવાબ લખો એટલે પહેલા એટલું જે છે વીણી લેવાનું. ઓકે, આ માહિતીને વિશ્લેષિત કરી નાખવાની, જોઈ લેવાની કે માહિતી કહેવા શું માંગે છે. હાલો તે પહેલો સવાલ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 1 kg સુગર? 1 કિલો ખાંડની કિંમત કેટલી? 1 કિલોની. લખીશું ધ પ્રાઇસ ઓફ 1 kg ઓફ સુગર ઇઝ 54 રૂપિયા છે. બીજું, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ? બિલની કુલ રકમ કેટલી છે? 1178. યસ, ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 1178. પછી છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ ટૂથપેસ્ટ? ટૂથપેસ્ટની કિંમત. ટૂથપેસ્ટનું ટોટલ બિલ કેટલું થયું નથી પૂછ્યું, એક ટૂથપેસ્ટની કિંમત કેટલી છે? ધ પ્રાઇસ ઓફ ધ ટૂથપેસ્ટ ઇઝ 125 રૂપીસ, 125 રૂપિયા. ત્યારબાદ વિચ આઇટમ કોસ્ટ 520 રૂપીસ? કે કઈ આઇટમ 520 રૂપિયાની છે? કઈ આઇટમ? વાઘ બકરી ટી, વાઘ બકરી ચા કોસ્ટ ઇઝ 520 રૂપીસ. પાંચમું છે ધ કસ્ટમર હેઝ બ્રોટ ખાલી જગ્યા ઓફ વોશિંગ પાવડર. કે કસ્ટમરે કયો વોશિંગ પાવડર ખરીદ્યો છે? તો કે 3 કિલો. 3 કિલો જે છે વોશિંગ પાવડર ખરીદ્યો છે. રેડી? કેટલું? તો કે 3 કિલો. રેડી? ચલો આગળ વધીશું. રિસિપ્ટ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. રિસિપ્ટ વાંચવાની છે તો ચાલો વાંચીએ. હરિગઢ 22 નંબર 13 નંબરની રસીદ છે. 15/7/2024 સાંજનો સમયગાળો 18:32 18 એટલે 6 વાગ્યા છે. 6 ને 32 6:30 થયા છે. 0122 બફેલો. નામ છે પટેલ વેદાંત કુમાર દશરથ. લીટર છે 1.5 લીટર. ફેટમાં ફેટ ટકાવારી છે 8.1%. કિલોગ્રામનો ભાવ છે, કેજી રેટ છે 850 રૂપિયા. લીટરનો ભાવ રેટ પ્લસ લીટર 69.17 69 રૂપિયા ને 17 પૈસા. અમાઉન્ટ છે 103.75. અને 11 તારીખથી 15 તારીખ સુધીમાં જુલાઈ મહિનામાં કેટલું વેચાણ છે? પેમેન્ટ કેટલું બને છે? 10 શિફ્ટનું પેમેન્ટ બને છે. 17.7 લીટરનું મિલ્ક પ્લસ કેટલા મળે છે? 1155.25 રૂપિયા જે છે એનું પેમેન્ટ બને છે. રેડી? માહિતીને શું કરવાની? વિશ્લેષિત કરી નાખવાની, વીણી નાખવાની, સમજી લેવાની, જોઈ લેવાની, કહેવા શું માંગે છે એ ખાસ જોવાનું. પહેલું, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મિલ્ક કસ્ટમર? મિલ્ક કસ્ટમરનું નામ વેદાંત કુમાર પટેલ દશરથ. યસ, ધ નેમ ઓફ ધ કસ્ટમર ઇઝ વેદાંત કુમાર દશરથ પટેલ. વેદાંત કુમાર દશરથભાઈ પટેલ જે છે એ કસ્ટમરનું નામ છે. બીજું, ઇઝ અ રિસિપ્ટ ફોર મોર્નિંગ શિફ્ટ? કે શું આ રસીદ મોર્નિંગની હતી? નહીં, લખ્યું હતું ઇવનિંગ શિફ્ટ. લખશું પહેલા તો નો, ધીસ રિસિપ્ટ ઇઝ ફોર ધ ઇવનિંગ શિફ્ટ. સૌથી પહેલા તો ના પાડવાની, પછી લખવાનું ક્યાંનું? ઇવનિંગ શિફ્ટનું હતું. ત્રીજું, હાઉ મચ મિલ્ક ડીડ હી સેલ ઇન ધેટ શિફ્ટ? કે કેટલું દૂધ તેણે એ શિફ્ટમાં વેચ્યું? કેટલું દૂધ? 1.5 લીટર. હી સોલ્ડ 1.5 લીટર્સ ઓફ મિલ્ક ઇન ધેટ શિફ્ટ. પોતાની શિફ્ટમાં એણે 1.5 લીટર મિલ્ક વેચેલું છે. પછી હાઉ મચ ફેટ ડઝ ધ મિલ્ક કન્ટેન? કેટલું ફેટ તે દૂધમાં હોય છે? કેટલું? 8.1%. હા, યસ, લખીશું. The milk contains 8.1% fat. ત્યારબાદ પાંચમું છે
વોટ ઇઝ ધ ટોટલ બિલ ફોર ધ 5 days? 5 દિવસનું 11 થી 15 5 દિવસનું ટોટલ બિલ કેટલું છે? The total bill for 5 days is 1155.25 rupees. સરસ મજાની રસીદના આધારે આપણે સવાલોના જવાબ તૈયાર કરી નાખ્યા છે. ચાલો છઠ્ઠું છે, what is the rate of the milk per liter on that day? તે દિવસે પર લીટર મિલ્કનો ભાવ, પર લીટર દૂધનો ભાવ શું હતો? લખીશું the rate of the milk on that day is 69.70 rupees per liter. 69.70 રૂપિયા. ચલો આગળ વધીએ. વોકેબ્યુલરી શબ્દ ભંડોળની વાત છે. અલગ પડતા શબ્દો ઉપર રાઉન્ડ કરવાનું છે. પહેલામાં આવશે બ્લેક, બીજામાં આપણે રાઉન્ડ કરશું ગોટ ઉપર, ત્રીજામાં રાઉન્ડ કરશું આપણે સ્નેક ઉપર, ચોથામાં રાઉન્ડ કરશું આપણે લિઝાર્ડ ઉપર અને પાંચમામાં રાઉન્ડ કરશું આપણે પીકોક ઉપર. શા માટે? ચાલો કહું. ડાર્ક, બ્રાઇટ અને ડીમ આ ત્રણેય રંગોના શેડ છે. રંગોના શેડ છે કે ડાર્ક કલર, બ્રાઇટ કલર, ડીમ કલર. આ રંગોના શેડ છે ને આ બ્લેક ઈ રંગ છે ખુદ. એટલા માટે હેન, ક્રો અને સ્પેરો મરઘી, કાગડો અને ચકલી પક્ષી છે. ગોટ એટલે બકરી જે પ્રાણી છે. સ્પેરો, ડવ, ક્રેન. ચકલી, ડવ એટલે કબૂતર, કબૂતર અને ક્રેન એટલે હંસ. આ ત્રણેય જે છે પક્ષી છે. સ્નેક સરીસૃપ પ્રાણી છે. એન્ટ, માઉસ, સ્ક્વિરલ જમીન ઉપર રહેતા પ્રાણી છે. લિઝાર્ડ જે છે એ અલગ છે. કાવ, શીપ, બફેલો પશુ છે. પીકોક એટલે કે મોર પક્ષી છે. એટલા માટે એ અલગ છે. ઓકે, ચાલો આગળ વધીશું. રાઇટ ધ સાઉન્ડ ઓફ ધ બર્ડ્સ. પક્ષીઓના અવાજ દર્શાવતા શબ્દો લખવાના છે. જો આપણને ઓપ્શન આપ્યા છે ક્વેક ક્વેક, ચીપ ચીપ, કૌ કૌ, બઝ બઝ, કકડલો કકડલો, કકડલો કકડલો, કક કક, કુકુ. મજા આવી ગયા? હાલો ફરીવાર. ક્વેક ક્વેક, ચીપ ચીપ, કા કા, બઝ બઝ, કકડલું કકડલું, ક્લક ક્લક અને કુકુ. તો પેલું બી, બી માટે શું આવે? બઝ બઝ, મધમાખી જે છે આમ જ કરતી હોય. પછી બીજું સ્પેરો, ચકલી માટે શું આવે? ચીપ ચીપ, ચી ચી કરતી હોય ને તે. પછી ત્રીજું છે ક્રો, ક્રો માટે કાગડા માટે કા કા આવે, કાવ કાવ. ત્યારબાદ ચોથું છે ડવ, ડવ એટલે બતક, ડવ એટલે બતક નહીં, ડવ એટલે થાય છે કબૂતર, કબૂતર માટે શું આવે છે? ઘુ 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 ઘુ. પાંચમું છે ડક, બતક, તો બતક માટે છે ક્વેક ક્વેક, ક્વેક ક્વેક. છઠ્ઠું છે હેન, મરઘી, તો મરઘી શું કરે? કુકલુક ક્લુક ક્લુક ક્લુક. પછી છે કોક, કુકડો, કુકડો શું કરે? કુકડે કુક, કુકડો ક્લુક ક્લુક ડુ. રેડી? ઓકે, ચાલો આગળ વધીશું. રાઇટ ધ સાઉન્ડ ઓફ ધ એનિમલ્સ. પ્રાણીઓના અવાજ આપણને આપ્યા છે જે દર્શાવવાના છે, લખવાના છે. ચાલો લખીએ. પહેલા છે મૂ મૂ, પછી છે વૂપ વૂપ, પછી ઈ પછી છે ઓઈંક ઓઈંક, ત્યારબાદ છે મ્યાઉ મ્યાઉ, પછી ક્રોક ક્રોક, પછી ભૌ ભૌ, પછી બા બા. ફરીવાર ફરીવાર, મજા આવી? હા. મૂ મૂ, વૂપ વૂપ, ઈ ઓઈંક ઓઈંક, મ્યાઉ મ્યાઉ, ક્રોક ક્રોક, ભૌ ભૌ અને બા બા. તો કેટ શું કરે? કેટ કરે મ્યાઉ મ્યાઉ. પછી છે કાવ, તો કાવ શું કરે? મૂ મૂ. બરોબર. ડોગ, તો ડોગ શું કરે? ભાવ ભાવ. રેડી? ત્યારબાદ ડોંકી, તો ડોંકી ગધેડો કરે છે હી હા. પાંચમું છે ફ્રોગ, ફ્રોગ કરે છે શું? ક્રોક ક્રોક. પછી છે મંકી, મંકી શું કરે? હૂપ હૂપ. અને પિગ એટલે કે ભૂંડ, તો ભૂંડ કરે છે ઓઈંક ઓઈંક. રેડી? ચાલો. શીપ, શીપ જે છે એ બા બા કરે છે. રેડી? ચાલો ત્યારબાદ આગળ વધીશું. લેટ્સ રિવાઇઝ. ચાલો બધું રિવિઝન કરી લઈએ. જ્યારે પાઠ પૂરો થાય છે પાઠની અંદર સાથે સાથે આપણને સરસ રિવિઝન પણ આપી દે છે. Replace the underlined words with their opposite meaning from the brackets. કાઉન્સમાં આપેલા શબ્દોને કાઉન્સમાં આપેલા શબ્દોના મદદથી અંડરલાઈન કરેલો શબ્દ વિરોધી કરવાનો છે અને વાક્ય ફરીવાર લખવાનું છે. એક્સલન્ટ, યુનિક, ડિફરન્ટ, હાર્ડ વર્કિંગ, વેલ્યુએબલ. We learnt same subject in school. Same. Same નું વિરુદ્ધાર્થી શું થાય? Same નું વિરુદ્ધાર્થી થાય છે different. We learn different subjects in the school. ત્યારબાદ every animal has common skills and ability. બધા પ્રાણીઓમાં સરખી ક્ષમતા હોય. કોમન, સરખી હોય નહીં, અલગ હોય, ડિફરન્ટ હોય. Every animal has unique skills and abilities. ચલો સેમ નું વિરુદ્ધાર્થી ડિફરન્ટ થઈ ગયું,
કોમન નું વિરુદ્ધાર્થી યુનિક થઈ ગયું, જે આપણે લખી નાખ્યું. આગળ, એવરી પાર્ટ ઓફ ધ પ્લેનેટ ઇઝ વર્થલેસ. પ્લાન્ટ દરેક ભાગ નકામો હોય છે. નકામો હોય છે નહીં, કિંમતી હોય છે. વર્થલેસ નું વિરુદ્ધાર્થી વેલ્યુએબલ. એવરી પાર્ટ ઓફ ધ પ્લાન્ટ ઇઝ વેલ્યુએબલ. રેડી? ચોથું છે ધ ઈગલ હેઝ અ પુઅર આઈસાઇટ, કે સમડીની જોવાની ક્ષમતા બહુ ખરાબ હોય છે. ખરાબ હોય છે નહીં, બહુ સારી હોય છે. પૂરનું વિરુદ્ધાર્થી આવશે એક્સેલન્ટ. ધ ઈગલ હેઝ એક્સેલન્ટ આઈસાઇટ. પાંચમું છે એન્ટ આર લેઝી ક્રિએચર, કે કીડીઓ તો બહુ આળસુ જંતુ છે. આળસુ છે, લેઝીનું વિરુદ્ધાર્થી થઈ જશે એક્ટિવ. હાર્ડ વર્કિંગ, એન્ટ્સ આર હાર્ડ વર્કિંગ, બહુ મહેનતુ જીવજંતુ છે. ચલો આગળ વધીએ. ખાલી જગ્યા પૂરવાની છે આપણે ઇંગ્લિશની મોડલ ઓક્સિલરીઝ વડે. યુ ખાલી જગ્યા ઓબે ધ ટ્રાફિક રૂલ્સ, ટ્રાફિક રૂલનું પાલન કરી શકે છે, કરવું જ જોઈએ. કરવું જ જોઈએ, મસ્ટ આવશે. પછી બીજું, વી ખાલી જગ્યા થ્રો રેપર્સ ઓન ધ રોડ. વી એટલે કે આપણે, થ્રો એટલે કે ફેંકવું, રેપર્સ ઓન ધ રોડ, રોડ ઉપર કચરો ફેંકવો ન જોઈએ, ફેંકી ન શકીએ. ફેંકી ન શકે એવું નથી, ફેંકવો ન જોઈએ, શુડ નોટ આવશે. ત્રીજું, ખાલી જગ્યા આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ, કે મને ચોકલેટ આપશો, ચોકલેટનો ટુકડો આપશો. પરવાનગી માંગે છે, મે વડે સવાલ આવશે, કારણ કે મે વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો, મસ્ટ વડે નહીં. વી ખાલી જગ્યા ઈટ ફ્રૂટ્સ ડેલી ટુ બી હેલ્થી. આપણે ફળો ખાવા જોઈએ, હેલ્થી રહેવા માટે ખાવા જોઈએ, શુડ સલાહ આપેલી છે, શુડ આવશે. ચોથું છે, પાંચમું છે, યુ ખાલી જગ્યા બી લેટ ફોર ધ એક્ઝામ. એક્ઝામ માટે લેટ, મસ્ટ નોટ, થાવું જ ન જોઈએ, કેન નોટ, થઈ શકો છો. થાવું જ ન જોઈએ, એક્ઝામ છે ભાઈ, મસ્ટ નોટ આવશે. છઠ્ઠું છે, આઈ ખાલી જગ્યા વોક 5 કિલોમીટર વિધાઉટ અ બ્રેક, કે હું 5 કિલોમીટર બ્રેક લીધા વગર ચાલી શકું છું, ક્ષમતા છે, કેન આવશે. સાતમું છે, ખાલી જગ્યા આઈ કમ ઇન, મે 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 પ્રશ્નાર્થ વાક્ય છે, વિનંતી કરેલી છે. ઓકે, ચલો પછી જે જોડકા જોડવાના છે. ચલો પેલા જોડકા જોડતા પહેલા જે છે વિકલ્પો જોઈ લેવાના, શું કહેવા માંગે છે. કેન આઈ યુઝ યોર પેન્સિલ, કે શું હું તમારી પેન્સિલ વાપરું, પરવાનગી માંગે છે. યુ મે કોલ ફ્રોમ માય ફોન, તમે મારા ફોનમાંથી કોલ કરી શકો છો, પરવાનગી આપે છે. યુ મસ્ટ નોટ લીવ યોર બાયસિકલ હિયર, કે તમારે અહીંયા તમારી સાયકલ મૂકવાની જ નથી, ફરજિયાતપણું. યુ શુડ લર્ન ટુ ટાઈપ, તમારે ટાઈપ કરતા શીખવું જોઈએ, સલાહ છે. માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ, મારી બેન સેન્ડવિચ બનાવી શકે છે, ક્ષમતા છે. ચાલો, એબિલિટી એટલે ક્ષમતા, એડવાઇસ એટલે સલાહ, આસ્કિંગ ફોર પરમિશન એટલે પરવાનગી માંગવી, ગિવિંગ પરમિશન પરવાનગી આપવી, ઓબ્લિગેશન એટલે થાય છે ફરજિયાતપણું. કેન આઈ યુઝ યોર પેન્સિલ, પરવાનગી માંગે છે, આસ્કિંગ આવશે. યુ મે કોલ ફ્રોમ માય ફોન, મારા ફોનમાંથી કોલ કરી શકો છો, પરવાનગી આપે છે. મસ્ટ નોટ લીવ યોર બાયસિકલ હિયર, જવાબદારી ફરજિયાતપણું છે. શુડ લર્ન યોર ટાઈપ, કે તમારે જે છે ટાઈપ કરતા શીખવું જોઈએ, સલાહ છે. અને મારી બેન સેન્ડવિચ બનાવી શકે છે, એ ક્ષમતા છે. પહેલામાં આવશે સી, બીજામાં આવશે ડી, ત્રીજામાં આવશે ઈ, ચોથામાં આવશે બી અને પાંચમામાં આવશે એ. કમ્પ્લીટ, કમ્પ્લીટ. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રો માટે આ નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી ને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધાના સોલ્યુશન તમને મળી શકે એમ છે, માત્ર ને માત્ર ક્યાંથી, આપણી ચેનલ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. વોટ્સએપ પર પીડીએફ જોતી છે, વોટ્સએપ પર પીપીટી જોતી છે, મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી પીડીએફ અને પીપીટી મેળવો. એપ્લિકેશન પરથી જોઈએ છે તો પણ મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેની મદદથી પણ તમે એપ્લિકેશન પર પીડીએફ મેળવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી છે સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 3. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 4 નો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.